તો મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધના લેટર પર લલિત વસોયાના પ્રહાર. લલિત વસોયાએ એમએલએ મહેન્દ્ર પાડલિયા પર પ્રહાર કર્યા. જો લેટરના આક્ષેપ સાચા ન હોય તો પોલીસ ફરિયાદ કરવી જોઈએ, લલિત વસોયાએ કહ્યું. ધારાસભ્યે પત્રિકાકાંડના મૂળ સુધી પહોંચવું પણ જોઈએ. અગાઉ પણ આ પ્રકારે લેટર વાયરલ થયા હતા અને ફરી એકવાર લેટર વાયરલ થયા છે, લલિત વસોયાએ કહ્યું. જે રીતે કૌશિક વેકરિયાએ પત્રિકા વિરુદ્ધમાં છપાણી અને જે રીતે એક્શનો લેવાના, પોલીસ પણ એક્શનમાં આવી, રાજ્ય સરકાર એક્શનમાં આવી, તો કૌશિક વેકરિયા જે રીતે ભાજપને ગમે છે એ રીતે મહેન્દ્રભાઈ નથી ગમતા, એટલા માટે પગલા નથી લેવાતા, આવી લોકમુખે ચર્ચા ચાલી રહી. અને ધારાસભ્ય જો ખરેખર સાચા હોય અને આ આક્ષેપો ખોટા હોય તો એમને પોલીસ ફરિયાદ કરવી જોઈએ, પત્રિકા કાંડના મૂળ સુધી પહોંચવું જોઈએ. આ પહેલી જ પત્રિકા નથી.